12 लाख में खरीदा, 9 लाख में बेच रहे हैं सेकेंड हैंड यूज्ड व्हीकल के नाम पर. On the margin is only this 18% is being put. જો તમે પણ આવું વિચારો છો તો બિલકુલ ખોટું વિચારો છો. તમારે જીએસટી આપવાની કોઈ પણ જાતની જરૂરિયાત નથી, કારણ કે તમે કાર વેચવાનો બિઝનેસ કરતા નથી. હવે વાત કરીએ કાર ડીલરની. ગવર્મેન્ટ તેમના પાસેથી પણ ફૂલ પ્રાઇસ પર ટેક્સ નથી લેતી. અહીં જીએસટીની એક માર્જિન સ્કીમનો યુઝ થાય છે. માની લો કે ડીલરે તમારી પાસેથી 5 લાખ રૂપિયામાં કાર ખરીદી અને તે જ કાર તેમને બીજા કોઈ ગ્રાહકને 5.5 લાખ રૂપિયામાં વેચી તો તેને ફક્ત 50,000 રૂપિયા પર જ જીએસટી ભરવાનો આવશે. અને જો આ ડીલર 5 લાખની કાર 4 લાખમાં વેચે તો તેને કોઈ પણ જાતનો જીએસટી ભરવાનો નથી આવતો. જો તમારે પણ આ જીએસટીની માર્જિન સ્કીમ વિશે ડિટેલમાં જાણકારી મેળવવી હોય તો મને ફોલો કરો અને કમેન્ટ કરો કાર. હું તમને ડિટેલ્સ ડીએમ કરી આપીશ.